જય શ્રી રામ, હર હર મહાદેવ. કોઈ પાસે રડવું નહીં અને ગરીબને રડાવવું નહીં. કોઈ દિવસ ગરીબને રડાવશો નહીં અને કોઈ પાસે રડો પણ નહીં. દુખડા કોઈને સંભળાવો નહીં તમારો. આજકાલ ફેશન થઈ ગયેલા છે, પ્રોબ્લેમ બીજાને બતાવવાનું. દુઃખ કોઈ દિવસ કોઈને કહો નહીં. ઘણા લોકો લાભ ઉઠાવે, ઘણા લોકો મજાક ઉડાવે, ઘણા લોકો ઉપહાસ કરે. આ દુનિયામાં દરેક મનુષ્ય પ્રોબ્લેમમાં છે. તમારા દુઃખ કોઈને કહો નહીં. સુનતી ધ્રુવજીને કહે છે કે બેટા, માંગવું હોય તો ભગવાન પાસે માંગ. કોઈ 2-4 હજાર રૂપિયાની મદદ કરી દે તો લોકો કહે છે તમે ભગવાન છો. કોઈ 1-2 મકાન બનાવી દેવે તો લોકો કહે છે તમે ભગવાન છો. કોઈ 2 દિવસ રોટલા ખવડાવી દેવે તો લોકો કહે ભગવાન છો. પરમાત્મા એક છે. કોઈને ભગવાન પણ ન બનાવો. કોઈ ડૉક્ટર ઈલાજ કરે, થોડા પૈસા ઓછા લેવે અથવા મુફતમાં કરી દે તો ભગવાન છો. કોઈ ભગવાન નથી. ઈશ્વર એક છે અને ઈશ્વરની ઉપકાર અનંત છે. ભગવાન અનંત ઉપકાર કરેલા છે. કોઈ પાસે રડો નહીં, કોઈ પાસે દુઃખ ન સંભળાવો. રહીમ કબી કહે છે, રહીમન નિજમન કી વ્યથા મન હી રાખો ગોય, સુની અઠ લઈહન લોગ સબ, બાંટી ન લઈહન કોઈ. કોઈ બાંટે નહીં દુઃખ, અને જે બાંટે ન એ જાહેર પણ ન કરે, ચૂપકે ચૂપકે મદદ કરે. તમે સિટીમાં જાઓ, ગામડામાં જાઓ, રાતે ગરીબ માણસો સૂતેલા હોય સડક ઉપર, રસ્તા ઉપર, કોઈ સહારા ન હોય. અને એવા મહાન પુરુષો આવે છે જેના મોટરસાઇકલમાં, ગાડીમાં ગરમ લુગડા હોય, એ ગરીબ માણસ ઉપર રાખીને ચૂપકેથી નીકળી આવે છે. કોઈ ફોટા નહીં, કોઈ બીડી, ચૂપકેથી ઓઢાવી આવે છે. એ માણસો પ્રભુની કૃપા સમજીને સેવા કરે છે. અને ગરીબને કોઈ દિવસ રડાવો નહીં. રડાવો, ગરીબને કોઈ દિવસ તમે પરેશાન કરો, રડાવો તો યાદ રાખજો, ભગવાન તમને બહુ રડાવશે. બેંકવાલા તો સાલાના વ્યાજ લેવે, ગામડાના માણસો મંથલી લેવે, પણ ભગવાન દિન દુના રાત ચૌગુના વ્યાજ વસૂલ કરશે કોઈ ગરીબને રડાવો તો. જીવનમાં કોઈ દિવસ ગરીબને રડાવો નહીં, ભલે મદદ ન કરો. અને તમે પણ કોઈ પાસે રડો નહીં. રડવાનું બારા ક્યારે આવે? જ્યારે તમે કોઈને રડાવેલા હો, કોઈને પરેશાન કરેલા હો. યાદ રાખજો, ભગવાન પાપ ગ્રહણ નથી કરતા. કૃષ્ણને પુણ્ય અર્પણ થાય. ભગવાનને પુણ્ય તમે આપી શકો, પણ પાપ તો તમારે ભરવું પડે. દરિયામાં કોઈ કચરા નાખો, નદીમાં કોઈ કચરા નાખો તો નદી દરિયા ગ્રહણ નથી કરતા, કિનારે આવી જાવે. તમે પ્લાસ્ટિક નાખો, કચરા નાખો, તમે પાપ કરો, એ પછી તમારા પાસે રિટર્ન આવે. આથી તમારી આત્મા જે કામ કહેવાનું ના પાડે એ કામ કોઈ દિવસ ન કરો. કોઈને રડાવો નહીં. રડાવો તો દિન દુના રાત ચૌગુના હિસાબ કિતાબ કરીને રાખજો. એક દિવસ દુઃખના વારા આવશે, કારણ તમે જગતને રડાવેલા છો. અને ભગવાન દયાલુ છે, નહીં તો ભગવાન હિસાબ કરવા બેઠે ને તો દરેક મનુષ્યને રડવાનું ભાર આવે. અને દરેક મનુષ્ય રડે છે, થોડા બહુ, કોઈ જ્યાદા, કોઈ વધારે. સંતો પણ દુઃખી છે, સંસારી પણ દુઃખી છે, કારણ બધા
થોડા બહુ સમાજને નુકસાન કરેલા છે. આથી કોઈને રડાવો નહીં, કોઈ ગરીબને રડાવશો નહીં. ગરીબ ન હોય, રાજા હોય કે કોઈને રડાવશો નહીં. કોઈના છેતરપિંડી કરીને ધન ન ખાઓ, કોઈને ઠગીને ન ખાઓ. ઘણા સંતો ભંડારાના નામે પૈસા માંગે છે, મારે હરિદ્વાર કાશીમાં ભંડારા કરવું છે. એ ન કરો. માંગો, સાધુ ભિક્ષા કરી શકે, લેકિન જે કામ હોય એના માટે માંગો. પણ લોકો જૂઠ બોલે છે તો દુઃખી તો થવાનું છે. અને તમારો દુઃખ કોઈને કહો નહીં, તમારો દુખડા કોઈને સંભળાવો નહીં. આનંદ દુઃખ હોય તો પ્રભુ પાસે પ્રાર્થના કરો, જગત પાસે પ્રાર્થના ન કરો, અને દિલથી પ્રાર્થના કરો તો ભગવાન સાંભળે. પણ આપણા પ્રાર્થનામાં પણ બ્યુઝનેસ હોય, ભગવાન તમે મદદ કરો તો હું એવું કરું. ભગવાનને કોઈ અપેક્ષા નથી. તમારે કોઈ નારિયેલ ભાંગવાની જરૂરત નથી, કોઈ દિયા બત્તી અગરબત્તી. બસ ભગવાનના નામ લો 5 મિનિટ બેસીને આનંદથી, એકાંતમાં. એનાથી મોટું કોઈ પૂજા કલયુગમાં તો ખાલી ભગવાનના નામ લો તો જીવનમાં દુઃખ ન આવે, જીવનમાં રડવાનો વારો ન આવે. અને વારો આવે ને રડવાનો, જ્યારે સમય આવે તો ભગવાન પાસે દુખડા સંભળાવો, જગત પાસે નહીં. કોઈ દિવસ સમાજ પાસે રડો નહીં, કોઈ દિવસ સમાજ પાસે દુખડા કહો નહીં, અને કોઈ દિવસ ગરીબને રડાવો નહીં. તો જીવનમાં તમારી હંમેશા જય થાય.